ભગવાન શ્રી કૃષ્ણ કારાગારમાં જન્મ્યા ત્યાંથી જેલમાં, એ જેલથી લઈ અને દ્વારકાના સોનાના મહેલ સુધીની યાત્રા. જેલમાં જન્મ્યા પણ જેલમાં રહ્યા નહીં. हर जन्म बंधन ही है साहब, हर जन्म बंधन है और हमारा प्रयास मुक्ति के लिए होना चाहिए. श्री कृष्ण जेल माथी गोकुळમાં, પછી મથુરામાં, પછી દ્વારકામાં સોનાના મહેલમાં. કૃષ્ણ સોનાના મહેલમાં રહ્યા, પણ સોનાની દ્વારકા અને સોનાના મહેલ કૃષ્ણમાં ક્યારેય ન રહ્યા. અનાસક્ત ભાવથી પ્રભુ સોનાની દ્વારકામાં રહે છે. રાજા તો ઉગ્રસેન છે, પોતે રાજગાદી ઉપર નથી બેઠા, પણ સૌના હૃદયના રાજા શ્રી કૃષ્ણ છે. ઉગ્રસેનનું રાજ લોકો ઉપર, કૃષ્ણનું રાજ લોકોના હૃદય ઉપર. અને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને યુદ્ધ માટે પ્રેરણા કરતા, એનું માર્ગદર્શન કરતા શ્રી કૃષ્ણ જે ઉપદેશ કરે છે ભગવદ્ ગીતા, એ શ્રી કૃષ્ણને જગતગુરુની શ્રેણીમાં મૂકી દે છે. કૃષ્ણમ વંદે જગતગુરુમ.